મિત્રો, આજે 21મી મે એટલે વિશ્વ ચા દિવસ. એટલે જ કહીશ મિત્રો કે ઉઠાવો હાથમાં પ્યાલી તરત આરામ લાગે છે. ઉઠાવો હાથમાં પ્યાલી તરત આરામ લાગે છે. કસમથી એક અડધી ચા મને છલકતો જામ લાગે છે. બગીચો બાંકડો મિત્રોને ચા, બગીચો બાંકડો મિત્રોને ચા, આ ચારે મને ચાર ધામ લાગે છે સાહેબ. દુનિયાની અંદર પાણી પછી સૌથી વધુ પીવાતું પીણું એટલે ચા. અને આપણા માટે તો સાહેબ આતિથ્યનું પ્રતીક એટલે ચા સાહેબ. કોઈને ઘેર જઈએ એટલે ચા તો બનાવી જ દે. હમણાં હું મારા એક સંબંધીને ત્યાં ગયો હતો. ચાનો કપ લાઈન મૂકી દીધો. મેં જોયું તો અંદર કીડી હતી. સીધો જઈને વોશ બેસીનમાં પ્યાલો રેડી દીધો ચાનો. પાછો બેસી ગયો. પેલા ભાઈ સંબંધીએ કીધું, ભાઈ શું થયું? મેં કીધું ચામાં કીડી હતી. કઈ વાતો નહીં, ફરીથી બનાવી લાવ્યા. બીજી વખત લાવ્યા, ચાનો કપ મૂકી દીધો. બીજી વખત મેં જોયું અંદર ચામાં કીડી હતી. ફરીથી રેડી દીધો. ત્રીજી વખત ચા બનાવીને મૂકી. મેં કીધું ફરીથી રેડવા જતો તો મને કે ભાઈ શું તકલીફ છે? અરે મેં કીધું ચામાં કીડી છે. મન કે લે ડફોડ, ચામાં કીડી નથી, તમારા ચશ્માના કાચ ઉપર કીડી ચોટી છે. આવું બી ઘણી વાર બની જાય છે. પણ મેં કીધું આણે તો મારી ખરાબી કરી નાખી. કઈ વાતો નહીં સાહેબ. હું પીતો તો ચા ને એ ભાઈ પણ સામે બેઠા બેઠા ચા પીતા હતા. ચાનું ટપકું એમના શર્ટ ઉપર પડ્યું. મેં લાવો તાર તો મજાકનો મસ્ત મોકો મળી ગયો. મેં કહું ભાઈ આ તમારા શર્ટ ઉપર ચાનો ડાઘ પડ્યો તો આને ટી શર્ટ કહેવાય? મને તરત જ સામે જવાબ આલ્યો. મને કે એમ તો ભાઈ નગરમાં રહેનારને નગરજન કહેવાય છે, તો સફર કરનારને સફરજન કહેવાય? મારો એનો બાપ નીકળ્યો. કઈ આપણે કલાકાર છે, હું કમ છું. મેં કીધું ભાઈ એક તો જેના ભાગ્યમાં સાડી હોય, જેને સાડી હોય એને ભાગ્યશાળી કહેવાય? એટલે છેલ્લે મને કહે છે, જવાબ સાંભળવા જેવો છે. છેલ્લે મને કહે છે, મને કે એમ તો ભાઈ પત્નીને ધર્મ પત્ની કહીએ છે, તો શાળાને ધર્મશાળા કહેવાય? પણ આ તો ચાના ઉપરથી આજે બધા જોક યાદ આવે સાહેબ. મેં તો એકવાર બહારગામ નીકળ્યો હતો. બપોર 4નો ટાઈમ થયો. એક જગ્યાએ શહેરમાં ઉતર્યો, ચોકડી પર તપાસ કરી, લાવો કઈ ચા પીએ. જોયું તો સરસ મજાની ચા મસ્ત પીવી હતી. લખ્યું હતું નોવેલ્ટી ચા. વાહ ભાઈ વાહ. મેં કીધું કઈ વાત, નોવેલ્ટી મસ્ત ચા મળશે ત્યાં આગળ જઈને. કીધું ભાઈ ચા લા. ત્યાં જોયું તો 10ની જગ્યાએ 15 રૂપિયા વાળી ચા. મેં તો આ નોવેલ્ટી ખરેખર સરસ ચા છે. 10ની જગ્યાએ 15 રૂપિયામાં ચા અડધી આવે. એટલે પેલા જ મને ચા બનાવીને આપી દીધી. જેવી મેં મોઢામાં મૂકી સહેજ સામાન્ય, હાવ ફીકી, બોગસમાં બોગસ ચા કીધી. મેં કીધું હા 15 રૂપિયા લે છે, 10ની જગ્યાએ 15 રૂપિયામાં આવી ભંગાર ચા આપે છે. મને કે સાહેબ શું કરો છો ને તમે કોણ છો? અરે ભાઈ મેં કીધું માસ્ટર છું. મને કે માસ્ટર છો ને? તો અહીંયા બોર્ડ વાંચ્યું? મેં કીધું હા બોર્ડ વાંચ્યું. એટલે ભાઈ નોવેલ્ટી ચા લખીને તો હું અહીં આવી ગયો. મને કે સાહેબ તમને વાંચતા આવડતું નથી, નોવેલ્ટી નહીં નોવેલ્ટી, સારી ચા નહીં સાહેબ. સાહેબ આવી બી હાલત ઘણી જગ્યાએ થઈ જાય છે. પણ મને અત્યારે યાદ આવે છે આ ટી ઉપરથી એક કોઈ જગ્યાએ સરસ આવું વાંચેલું કે એક કપ ટીની સંગત સારી, એક કપ ટીની સંગત સારી, પણ એક કપટીની સંગત ઘણી છે. આ તો ચા પરથી બધું યાદ આવે છે. ખરેખર તો હું તો સાચો એક પ્રસંગ મજાનો કહી દઉં અહીંયા આગળ. હું તો ચા પીતો જ નતો. લગ્ન પછી સૌથી પહેલી વાર, મેરેજ પછી મારે ત્યાં વાઈ પહેલે જ દાડે સવારે મને ઉઠાડ્યો. મને કે લો ચા. એટલે ભાઈ હું ચા પીતો નથી. કઈ વાંધો નહીં, લોન તમારા માટે દૂધ બનાવી આવ્યું. મેં કીધું દૂધ પણ પીતો નથી. ઉકાળો તો પીતા છો ને? અરે મેં કીધું ઉકાળો નથી પીતો ભાઈ. મને કે કંઈક તો પીવું. અરે મેં તું કશું નથી પીતો બાપા. મને કે કશું નથી પીતા તો પછી સાંભળો ત્યારે એ મને સંભળાવે છે. મને કે કપટી નર કોફી પીવે, ચતુર પીવે ચા. કપટી નર કોફી પીવે, ચતુર પીવે ચા, દોઢ દાયો દૂધ પીવે અને મૂરખ પાડે ના. સૌને દિવાકર શુકલના જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.